બેઠો બેઠો રોવે છો? રોવું નહીં તો હું કરું? ઓલા ભૂરાભાઈ તેથી ગોબો ઉપાડી લીધો. મને એમ કે તું ફરજો વાળતો જ આવવાનો છે હાથમાંથી. પણ રણુ ડોહે માર્યો નહીં, મને યાદ આવી ગયું. ઓલા ભૂરાભાઈએ ગોબો ઉપાડ્યો આપણો. મને નતો માર્યો. તમને ભલે માર્યો પણ મને હું કામ માર્યો? આપણે એવું કરીએ તો મારે કાંઈ ન હોય, હું ભૂરાભાઈને મારીશ. આપણે છે ને કોઈને મારવા નથી. હવે છે ને ઓ પણ તેડી આવી જાય ને જા. ના ના, પેલા ભૂરાભાઈ ન મારું ને ત્યાં સુધી હું કાંઈ નહીં કરું. પેલા હું મારી મારી પાડી દઈશ. ઓ બને તેડી આવીને તો આ ઘરનું કામ માથેથી ઉતરી જાય. એ ઉતરવું હોય ઉતરે નગર કાંઈ નહીં. મારા ભૂરાભાઈ ના ધાન થાય ને ત્યાં મારી મારી તોડી નાખવા છે. ભૂરાભાઈ મારવા છે? હા, પછી તો હું ભૂરીને તેડવા જાય. હા તો એક આઈડિયો છે મારી આગળ. લે શું છે? જો છે ને આપણે મનસુખ આગળ જાય. હે? હા, પછી અને મનસુખને સડાવી પછી ઈ ભૂરામાં આવીને મારે. મનસુખ? હા, એ ભૂરાભાઈને પોગી રહ્યા પોગી જ ને આપણે એને છે ને 2000 રૂપિયા આપવાના. એમ? હા, ભૂરાભાઈને મારે એટલે તને 2000 રૂપિયા પૈસા 40 માં મારશે. પૈસા ભલે જાય, બાકી ભૂરાભાઈને એમ થવું જોઈએ કે વાલમભાઈ બાબુદાન ઘરનું નામ ન લેવાય. હા, આજ કરીને આમ ન જોવાય આપણી ઓળે આમો. હાલો હાલો ઓછા ઓટલે હાલો. હાલ હાલ હાલ. મોટું દોરું ભાંગી ગયું. કવાડી કોણ લઈ ગયો? કવાડી હાથે મવડી નાખું. સોર ના કૂદતા ગામમાં. એ હવે આ ટીટિયા ભાંગે તારું પેટ નહીં ભરાય. હે? હા, આ તો લગા તને કોકો કરતો. એ બેન એ વાલમભાઈ છે. એ આ હું શું કર્યું? બજાર વાળું અહીંયા ક્યાં બજાર છે? આ જંગલનો એરિયો છે. ટેવ પડી ગઈ મને રોજ વાળવાની. મને ખબર જ હતી વાલમભાઈ કેવો પડી જાય. હજી રોડે સાંકા ઘટતા ઘટતા નીકળશે. એ અમારા ઓ ભાવ આ ગયા ને રિહાન, હા. એટલે એને ટેવ પડી ગઈ. ફળનું વળતો હોય ને કાયમ એટલે એટલે તું કહું છું. મને ખબર છે રિહાન લઈ ગયેલા. તું આ શું કરે? હું ટીટિયા ભાંગું છું. ઘરે મારો સુલો જગાવવાનો હોય કે નહીં ભાઈ? આનાથી તારું ભેગું નહીં થાય. તો શેનથી થાય? સ્કીમ છે અમારી પાસે, સ્કીમ પૈસા કમાવાની. એમ બાબુ દાદા હું તમારે હું કામ નથી કરતો. હું હા તે સ્કીમ કહેવાની જ છે તને. હા તો બસ મને સ્કીમ દેવાની છે બાબુ દાદા. હોપારી લેવી તારે? હોપારી નહીં. હા હા હોપારી. હોપારી હા કેવા બાપામાં? 2000 રૂપિયા તને આપવાના છે. મને 2000 જોયો બાબુ દાદા. મેં 500 રૂપિયા ઉછેલા માંગ્યા ને તેથી નહોતા આપ્યા. તારે 2000 મને આપે. લાવ. પૂછ લેવા. તારે ભૂરાભાઈને મારવાના છે. એ ભૂરાભાઈ ને હું લેવા મારું ભાઈ. એટલે ભૂરાભાઈ તેથી અમારા ઘરે આવી, હા. મને બાપ મામા નહોતા માર્યા. હા ઓલા રણુ ડોહાને ચડાવ્યા. હા ભૂરાભાઈ ભલે નો માર્યા પણ રણુ ડોહાએ માર્યા કે નહીં? પછી છેલ્લે કીધું ખબર? મેં કીધું મેં. હા તે મને દાજ ભલે દાજ. એ મને દાસ છે. રઘુ દાદા મને 2 લાકડી નહોતી મારી યાર તમારા લીધે. મારા લીધે નહીં, ભૂરાભાઈના લીધે બધું કર્યું. ભૂરાભાઈ એટલે ભૂરાભાઈને હાથ પડે ને ત્યાં હોજા ચડાવી દેવાના છે. કાંઈ વાંધો નહીં બાબુ દાદા. કદાચ તમે મને 500 રૂપિયા ઓછા આપશો અને હું 500 રૂપિયા 2 દી પછી તમે પાસે માગીશ, પણ તમે મને 2000 રૂપિયા કરી દેજો. હું છે ને ભૂરાભાઈને છે ને બવરા પડાવી નાખું. અરે રોકડા દેવાના જ. પાકું? પાકું પાકું. આપો 1052. આપી દઉં. 1052 આપો. વાલમભાઈ કદાચ હું ન પહોંચી શકું બીજા આપે માર ખવડાવું ચાલશે ને? બીજા એટલે કોની પાસે? અરે રણુ દાદા પાસે જ માર ખવડાવું. તો હું ફૂલ રાજી. રણુ ડોહો ભૂરાભાઈને મારે ને હા. તો મારી જેવો કોઈ રાજી નહીં. લઈ લે 1000. હાલે તમારી મારી બધાની આંખોની સામે રણુ દાદા ભૂરાભાઈને મારીને નાની ગળીઓ વાવ દે તો તા મનસુખ તોલો બખે. નકર ભલા મને કોઈ દે હું આમાં હું તેલો નાખું. હા હા જા જા. હે? તાત્કાલિક બેહો જા. એ બતાવીને લઈ જઈશું. બતા રહેવા દે. એમાં આવું જ ગોતતો પણ રહે. એક હું મારા સુલામ નાખું મૂકી દો ને ભાઈ. જો 1000 લઈને આને કહેવાય હણ વાહે હડકાયું. હવે આ ભૂરાભાઈને માર ખવડાવશે અને ન ખવડાવીએ કે તો રણુ દાદા પાસે ભેળવી દેશે. એટલે ભૂરાભાઈ માર ખાઈ જાય છે. હાલો વાહે વાહે જોવા જઈ. હાલો. ભૂરાભાઈ એ ભૂરાભાઈ ક્યાં છો? આજ તમને મારીને પાડ દો એટલે મારા 2000 રૂપિયા મારા છૂટા થઈ જાય, મારા ખિસ્સામાં આવી જાય. ક્યાં હે ભૂરાભાઈ? એ તારી છૂટી. એ તોલો હોશિયાર કેમ નથી કરતો? વાલમભાઈ ને બાબુ દાદા મને 2000 રૂપિયા આપ્યા ભૂરાભાઈને મારવા હાટું. સમજી જા મને આપ્યા. તો હવે કદાચ એને મારવા જ છે તો વાલમભાઈ ને બાબુ દાદા 2 જણા જઈને ભૂરાભાઈ નો મારી પાડ દે. ભૂરાભાઈ માર ખાય એમ નથી, મામા ભાણિયા બેયને મારે એમ છે. હવે ઈ બેયને મારે એમ હોય તો હું થોડો પાજી આપું યાર ભૂરાભાઈને યાર.
પુરાભાઈ ને હોજા સડાવવા જાવ તો મારા નો હોજા સડાઈ દે. ખોટી હોપારી લેવાઈ ગઈ મારે, ખોટી. નકુસામાં આંગળા આવી ગઈ છે, મનસુખ તોલાઈ ની ભાગવા દે. ભૂરી તિખારી ઓ તિખારી, અમારા ગામમાં શું કરે છો તું તિખારી? તમારું ગામ ને અમારું ગામ ને શું કરે છો? ગામના બે પાદર એક જ છે, એક જ કહેવાય. આ પણ તો તું અમારી શેરીમાં અમારા એરિયામાં હું લેવ રખડે છો તું આમ હું ખોટે દવણું ખોટી? મૂકવા ગઈ હતી. અચ્છા દવણું મૂકવા. હા. ઓ એ તાર બાપા ઘરે છે? ઘરે જ છે. હા શું કરતા હા એ? મારા બાપા ઘરે જ છે હો, એનો મગજ વયો ગયેલો છે અને બતાવતો નથી. આ તો મારો મગજ છે, ઠેકાણો નથી, તને ખબર નહીં હોય જી. એટલે વાજરી બાંધજો તો વાજરી વાળા પર તૂટી ગઈ. ઓ તારી બાજુ તારી મને કહે છે હાલો હાલો ધાક પાડી દીધી. ક્યાં જાય ભૂરાભાઈ? દુકાને જાવ દે મને. એ ભૂરાભાઈ, હા હાલો તો મારે હારે રણુ દાદાને ઘરે જવું છે. હું લેવા કામ છે નાનું અમથું છે, હાલો. હા તે તું પતાય જા, અમને ધંધો કરવા દ્યો. 100 રૂપિયા રોકડા આપી દો તમે મારે હારે, હાલો હાલો. આ 500 રૂપિયા ધનિયો પડે ને તારે હારે હો લેવા રણુ દાદાને ઘરે આવું. જા જા 500 ના કાકા, હું તમને 500 રૂપિયા રોકડા આપી દે. તમે મૂંઝાણા વગર મારે હારે હાલો, મારે ખાસ જરૂર છે રણુ દાદાને ઘરે જવું છે. હા તો તું હાલતો થા જા, 500 દેજે હો. આપીશ. હાલ દુકાન બંધ કરીને આવું. હાલો ફટાફટ આવો ને પણ, હાલો ને. હા પણ એના પણ દુકાન તો બંધ કરવા દે ભાઈ. આવું જ સૌ જા, હું તારે હારે થઈ જાઉં. હાલો. મારો બેટો મનસુખ તોલો લેવા દેવા વગરનો કોઈ દી કોઈને 10 રૂપિયાનો માવો ન ખવડાવે અને મને રણુ દાદાને ઘરે લઈ જવાના 500 રૂપિયા આપે એટલે કાંઈક વાતમાં ભેદ પડ્યો છે. હું છે એ કાંઈ ખબર છે નહીં, પણ આ મનસુખ મને રણુ દાદાને ઘરે લઈ જઈને ભેળવી દે ને, એ પેલા મનસુખને હું ભેળવી ન દઉં ને તો મારું નામ ભૂરાભાઈ નહીં. હાલો તમારે જોવું હોય તો રણુ દાદાના ઘરે. લો બાપુ પાણી. લે પાણી લાવી બટા. હા રણુ દાદા બેઠા જ છે ને. હું એ રામ રામ. એ રામ રામ ભૂરાભાઈ, હું બે હવા આવ્યા ના ના તો આ મનસુખ કે હાલો ને ભૂરાભાઈ થોડીક રણુ દાદાની અણી કાઢતા આવી. એ લે એ મેં એમ કારે કીધું ભૂરાભાઈ યાર, હાલો ને આપણે રણુ દાદા પાસે બેહવા જાવી એમ કીધું હું મેં. તું રણુ દાદા પાસે મને ખોટો ન પાડતો હો, તોલા તે જ કીધું તું. રણુ દાદા હાસું બોલજો, આપણે ગમે એ માણાના ઘરે જઈ તો આમ તું હોવાને બેહવા જવાય ને. તે બેહવા જવાનું હોય ને, કોઈ તો એમ કે હાલો રણુ દાદાના ઘરે બેહવા જાવી, કોઈ એમ નો કે હાલો અણી કાઢવા જાવી. હું થોડોક ગાંડી પાસીનો છું, મને નો ખબર પડે. ભૂરાભાઈ તમે અહીં આવી યાર, આખી વાત ને ફેરવી નાખી એમ નો હાલે યાર. આપણે અહીંયા દુકાન હું વાત થઈ. તું મને રણુ દાદા આગળ ખોટો ન પાડતો હો, તોલા. હું ખોટો પણ આને છે ને રણુ દાદા તમે કોઈ દી માર્યો હમાય? માર્યો મેં, પણ ક્યારેક ક્યારેક જેવો તેવો માર્યો છે, કોઈ દી ધરાઈને નથી માર્યો. કાં એલા? ના ના તારે આને ધરાઈને મારવો પડે. મેં 2-3 વાર ધરાઈને મારેલો છે, પૂછી જોવો એને. અને બાપુ મારી હાટ નહોતી, માર જોઈએ ને. કેમ હું છું બટા? જો વાજરી બંધાવતો તો મારી પાસે ઈ. એ એલા તું મારી છોડ્યું પાસે વાદળિયું બંધાઈ છો? પણ મને એમ નહીં, મને મેં વાદળી ખાલી બાંધવાનું કીધું, બાંધવાનું એમાં શું થઈ ગયું? એલા તને ખબર પડવી પડે કે આ કોની છોડી છે? આ છે રણુ દાદાની છોડી. તું મારી છોડ્યું પાસે ઊભો રહે. બંધાઈ કોઈ દી મારી છોડી પાસે એ પણ આમ હારે હારે હું ના ભટકાશો એમ. નહીં બંધાવું બાપુ. રાખો એને હજી. આ કોની છોડી છે એ ખબર છે તને? પણ એ ભૂરાભાઈ યાર તમે માર ખવડાવો, મને હું લેવા લાવ્યા? અને હું તને ના પાડતો તો એમ કોક સીધો માણસ હો ઘરે બેઠો હોય ને હળિયું કરવા ન જવાય, હળિયું કરવા ન જવાય. લે લઈ લે હું પરિણામ આવ્યું તમારું કહી દઉં, વાલમભાઈ ને બાબુ દાદા ને બેયનું કહી દઉં. એટલે મારું હું કહેતો તો મારું હું કેવું છે તારે? કે મને હાલ કે હું તો તમારી પાસે આવ્યો હતો. હું લેવા આવ્યો તો ઈ તો મોઢામાંથી ફાટ હોપારી દેવા. વાલમભાઈ અને બાબુ દાદાએ મને હોપારી આપી કે ભૂરાભાઈ ને મારીને પાડ દેવાનો છે, હોજે ખોદા ચડાઈ દેવાનો છે. જો મને મારવા મીના જો. મને માર ખવડાવે ને તે હોપારી લીધી? હા લીધી. કેટલી લીધી? તેને મારવાને 1000 રૂપિયા આપી. હે 2000. 2000? હા લાય 2000 કાઢ. 2000 ની 1000 રૂપિયા મને આપ્યા હતા ઉપાડ, પેલા ઉછીને આપ્યા. માર નો ખાવો હોય ને તો 1000 રૂપિયા ઢીલા કરી હાલ. 1000 રૂપિયા ઢીલા.
એ હું તમને હું લેવા આપું, મને વોપર આપી લે. હવે કાઢ ને સાનો માનો ન કર, હજી હમણાં બીજા બરડા ફાડી નાખીશ. તમે આની પર થઈ જા. હવે એન પર થવાનું ક્યાં દીકરીઓ થશો? આલ્યો 1000 રૂપિયા. હા આણે મને માર ખવડાવવાની હોપારી લીધી ને, હા હવે તમે એ 1000 રૂપિયા રાખો. આ તમને હું હોપારી આપું છું. કોને મારવાનું? મને મારવાનું? મને મારવાની હોપારી તને કોણે આપી? મને વાલમભાઈ ને બાબુ દાદા બે આપી. હવે તમે રણુ દાદા, વાલમભાઈ ને બાબુ દાદા ને બેન મારો. આ હું તમને 1000 રૂપિયાની હોપારી આપું. અરે હું વાત કરો છો ભૂરાભાઈ, આ 1000 રૂપિયાની હોપારી તમે મને આપી ને, હવે ખાલી તમે ડોકાન જોજો કે આ વાલમભાઈને ને બાબુ દાદાને હું મારીને હોરિયો પાડી દઉં તો જ બકે હો. હા બસ એમ, એટલે જ તમને 1000 રૂપિયા આપ્યા છે. હાથે લ્યો, હું જાઉં છું અને તમે હંતાઈને જોજો તમ તારે. ન જાઓ, હા ન જાઓ. જાવ નહીં, આપણને જાવવાનું કીધું. હાલ તને દેખાડું કેમ મરાય. આના 4 થવા આવ્યા. હમણાં ભૂરાભાઈ ગામમાં ભાંભડા નાખે ને એનો અવાજ સંભળાશે, સાંભળો તો. પણ આ અવાજ તો ક્યાંય આવતો નથી. આ મનસુખને કામ આપ્યું ને પણ એ પૂરું પાડે જ પાડે એવો છે. હા એ પૂરું પડે ને તો ઠીક, નકર આપણે પૈસા જ આવે પાછા. એમ હા એ મનસુખ પૂરું નહીં કરે ને, તાર રણુ ડોહો તમારું કામ પૂરું કરી નાખશે. એ ડોહા, અહીંયા જોઈ તમારે એક કે છોડી અમારે ઘેરે છે નહીં, એટલે ઉષા અવાજે વાત અમારે ફળી એમ નહીં કરવાની હો આ વખતે. અરે સોડીની વાતો જ નથી વાલમભાઈ, સોડીની વાતો જ નથી. આ તમે ભૂરાભાઈને મારવાની હોપારીઓ આપો એટલે તમારા મનમાં હું એટલે પણ હે ભૂરાભાઈને મારવાની હોપારી એમ આપી મનસુખને, પણ તમારે શું છે વૈશમાં? કેમ હું લેવા તમારે ભૂરાભાઈને મારવાની હોપારી દેવી પડે? ભૂરાભાઈને તમે મારવાની મનસુખને 2000 માં હોપારીઓ આપો. હા આપી. કે કેમ હોપારી તમારથી દેવાય? ગામમાં રણુ દાદો બેઠો હોય ને. પણ ભૂરાભાઈ ક્યાં તમારો વ્યવહાય છે? તમે તો ગમે ને દેવી. અરે વેવાય નથી મારો, પણ તમને માણા તો ગોતતા આવડો પડે કે નહીં? એટલે પણ તમે હું આમ ઘા કરો છો એમ? કેમ તમને મારવાની મેં હોપારી લીધી છે. હે હા આમાં ઘા ઉભા રહો. તમને કોને હોપારી આપી અમને મારવાની? અરે ભૂરાભાઈએ આપી મને 1000 રૂપિયામાં હોપારી. 1000 માં? હા એટલે ઓય આમ નો અમારે 1000 માં લાંબા લ હગી નાખ્યા ધોકે ધોકે. એમે ઓલા મનસુખને 2000 રૂપિયા આપ્યા ને તો એજી ભૂરાભાઈને એક ધોકો છેડ્યો અને એને 1000 માં તો 4 ધોકા નાખ્યા આપણને. પણ તમને માણસ જ નથી પકડતા આવડતો તો હું કરવી? એ હવે ગામમાં ફટી ગયેલો માણસ છે, એને તમે 2000 રૂપિયા આપો તો આ રણુ ડોહો છે રાતડી રાણ જેવો. 1000 રૂપિયામાં ગોબા ઉપાડી લે, કેમ તમારા ઉપડે? ક્યાં તું ફાટી પડ્યો મરી પડ્યો આ ગોબા ઉપાડીના ડોહાએ? હા ભૂરાભાઈ, કેમ જો તો બેયને જોઈ લેજો, ફેરવીન. જોયું બસ લો રણુ દાદા, 1000 રૂપિયામાં એટલું ઘણું. એ ભૂરાભાઈ આમ ન હોય. 1000 રૂપિયામાં કોઈને મારવાની હોપારી ન દેવાય. આ મનસુખને 2000 રૂપિયાની હોપારી આપી તમને મારવાની, છતાં આ મનસુખે તમને આંગળી ન અડાડી અને આ રણુ બાબાએ અમારા ગોબા ઉપર લીધા 1000 રૂપિયામાં. હાથ ધોકા મારા 1000 માં હાથ ધોકા એને. અને ઈ 1000 પાછા તમારા. હે ઈ કઈ રીતે? ઈ કઈ રીતે? હું તમે મને મારવા હાટું 1000 રૂપિયા ઉપાડા મનસુખ ને આપ્યો તો? હા હા, તે ઈ 1000 રૂપિયા લઈને મેં રણુ દાદા ને આપ્યા. જોયું બાપામાં, આપણા પૈસા આપણા ગોબા ઉપાડ્યા. આવો મગજ હાલે છે ભૂરાભાઈ નો, આવો મગજ હાલે આનો. અરે આમ તો થોડો હું કહેતો કે આ બધાને મગજ હાલે ને એટલો મગજ તો મારો સટકી ગયેલો હોય.